વિદ્યાર્થી મિત્રો, હું વઘાસિયા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ગુજરાતીની અંદર આપણે 4 ચેપ્ટર ભણી ગયા. ત્યાર પછીનું 5મું ચેપ્ટર છે આપણું કાવ્ય, જેનું નામ છે દીકરી, જે પાઠ્યપુસ્તકના 40 નંબરના પેજ ઉપર છે. ચેપ્ટર 5 દીકરી, જે પાઠ્યપુસ્તકના 40 નંબરના પેજ ઉપર છે. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. એના લેખક છે અશોક ચાવડા. બેદિલ એ એમનું ઉપનામ છે. અશોક ચાવડાનું ઉપનામ છે બેદિલ. એમનો જન્મ 23 ઓગસ્ટ 1978માં થયો હતો. હજી લેખક જીવે છે, મૃત્યુ પામ્યા છે નહીં, કેમ કે નાની ઉંમરના વ્યક્તિ છે માટે. અશોક પિતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાના મંડળાસર ગામ છે. હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્ય કરે છે. પગલા તળાવમાં, પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહો છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબંધ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય અકાદમીમાં યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે. આપણું જે આ કાવ્ય છે એ ગઝલ સ્વરૂપ છે અને કાવ્યનો આખો ભાવાર્થ દીકરીને આધારે છે. દીકરી ઉપર સમાજમાં દીકરીને કઈ રીતે જીવવું પડે છે, કઈ રીતે એને પોતાનું ધ્યાન રાખવું પડે છે, કઈ રીતે એના મા બાપ એને કઈ ટેવો પાડવા માટે મજબૂર કરે છે, કઈ વસ્તુથી એને દૂર રહેવું પડે છે, અને છેવટે તો પણ માતા પિતાના હૃદયમાં વાસ કરે છે દીકરી. એવું કંઈક કાવ્યની અંદર કહેવામાં આવ્યું છે. કવિનો ગઝલ સંગ્રહ પગરવ તળાવમાંથી આપણું આ કાવ્ય લેવાયું છે. ચલો હવે આપણે કાવ્ય તરફ જઈએ. સ્વર્ગની એકે એક દેવીની ઝલકમાં છે દીકરી. શું કહે છે? સ્વર્ગમાં જે પણ દેવીઓનો વાસ કરવામાં આવેલો છે એ દરેક દેવીઓના ઝલકમાં, એટલે કે દરેક દેવીઓના ચહેરા ઉપર મને શું દેખાય છે? મને મારી દીકરી દેખાય છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. શું કહે છે? સુખડ ચંદનની જે સુગંધ હોય, કુમકુમના તિલકનું જે સૌંદર્ય હોય, એ સૌંદર્યમાં પણ મને મારી દીકરી દેખાય છે. જો સામાન્ય રીતે હું તમને કહેવા જાઉં તો ઘરની અંદર કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય તો એમાં દીકરીને આગળ કરવામાં આવે છે. ભલે વહુ તરીકે એક દીકરી, બીજા પિતાની દીકરી અહીંયા વહુ તરીકે આપણા ઘરમાં આવી હોય, છતાં પણ પોતાની દીકરી જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી વહુને એ સ્થાન અપાતું હોતું નથી. અને એ દીકરી પોતાના ઘરમાં અને સાથે સાથે જે પારકા ઘરે એને મોકલવામાં આવે છે ત્યાં પણ એ સુખડ અને ચંદનની જેમ જ સુગંધ ફેલાવીને રહે છે. પારકાઓને પોતાના બનાવીને રહે છે. માટે અહીંયા સુખડ અને ચંદન સાથે એની સરખામણી કરવામાં આવી છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. એટલે કે સ્નેહનું ઝરણું જે છે એ ઝરણાની અંદર જે શીતળતા જોવા મળે, જે મીઠાશ જોવા મળે, એ મીઠાશ દીકરીમાં જોવા મળે છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. શું કહે છે? ઘણા વ્યક્તિઓ એવા છે કે જે વર્ષોથી દીકરીની આશા લઈને બેઠા હોય છે, છતાં પણ એના કુટુંબમાં, એના કુળમાં દીકરી જોવા મળતી નથી. અને ઘણા વ્યક્તિઓને ઘરની અંદર 2-3 દીકરીઓ હોય તો એમને અફસોસ થાય કે હાય કે મારે 3 દીકરીઓ છે. પણ આ દીકરીઓના ચારિત્ર્ય અને વર્તન, એના સંસ્કારોનું સિંચન એના મા બાપ દ્વારા જે કરવામાં આવે છે, એ સંસ્કારો અને ચારિત્ર્ય લઈને એ બીજાના ઘરની અંદર એની સુગંધ ફેલાવે છે. એટલે શું કહે છે? દીકરી જન્મે છે ત્યારથી એને કોતરવામાં આવે છે. એક ખડકમાંથી, એક પથ્થરમાંથી દીકરીને સારા સંસ્કારો અને સારા વિચારો અને સારા ચારિત્ર્ય સાથે કોતરીને એની અંદર નકશીકામ કરીને, નકશીકામ એટલે કે કોતરણી કામ, એને કોતરીને શું કરવામાં આવે છે? પારકા ઘરે મોકલવામાં આવે છે. કેમ?
કારણ કે જ્યારે દીકરી અને તમે ઘરમાં સામાન્ય ઘરની વાત કરું તો ઘરમાં ભાઈ અને બહેન હોય તો તરત જ મમ્મી પપ્પા દ્વારા અમુક બાબતમાં રોકટોક થતી હશે કે ભાઈ તું દીકરી છે એટલે તારે આમ નહીં કરવાનું, ભાઈ તું દીકરી છે એટલે તારાથી આમ ના થાય, એટલે અથવા તો તારે પાર્કે ઘર જવાનું છે એટલે તારે આ રીતે વર્તન કરવું જોઈએ, તારે આ રીતે બોલવું જોઈએ, તારે આ પ્રમાણે સભ્યતા રાખવી જોઈએ. આ બધી વસ્તુ જે છે શું છે એ કોતરણી કામ છે. શું છે આ બધું? કોતરણી કામ. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે દીકરી. શું કહે છે? દીકરી જન્મે છે ત્યારથી લાજ મર્યાદા, મર્યાદા કોને કહેવાય? સામે લાજ એટલે કે પેલા જે ગામડાઓની અંદર અથવા તો હજી અમુક કુટુંબોની અંદર અમુક સમાજની અંદર સ્ત્રીઓને પોતાના વડીલોની અથવા તો પોતાના સસરાની લાજ કાઢવી પડે છે. એટલે કે સાડીના છેડાથી પોતાના મુખને ઢાંકવું એ લાજની વાત નથી. અહીંયા જે લાજની વાત કરવામાં આવી છે એ છે લાજ એટલે ઇજ્જત. લાજ એટલે ઇજ્જત. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતની જે પરંપરા છે એ પરંપરામાં જ દીકરીઓને ઉછેરવામાં આવે છે. ગમે એટલું સમાજ સુધરી કેમ ના જાય, ગમે એટલું સમાજની અંદર શિક્ષણનો ફેલાવો કેમ ના કરવામાં આવે, છતાં પણ દીકરીઓ માટે અમુક મર્યાદાઓ મૂકવામાં આવી હોય છે. કદાચ જો ઘરનો દીકરો બીજા સમાજની છોકરીને પરણીને લઈને આવશે તો 2-4 દિવસ માટે મા બાપ એની સાથે વાતચીત નહીં કરે અથવા તો મોઢું ફેરવીને ફરશે. પણ જેમ જેમ સમય વીતતો જશે એટલે ઓટોમેટિક એ મા બાપ એ દીકરાને અપનાવી લે છે. જ્યારે દીકરીએ કદાચ એવું કોઈ કાર્ય કર્યું હોય તો મા બાપ એને આ જન્મ માટે તો ભૂલી જ જાય છે. જો ખરેખર મારી દીકરી હો તો કદાચ આવું એ પગલું ના લેત. એમ કરીને મા બાપ શું કરે છે? એ દીકરીની અવગણના કરે છે અને તડછોડી દે છે. એટલે કે એને મારી ઇજ્જતનો ખ્યાલ રાખ્યો નહીં, એને પોતાના મા બાપની શરમ પણ આવી નહીં. એટલે આવી બધી પરંપરાઓની વચ્ચે દીકરીને શું કરવામાં આવે છે? ઉછેરવામાં આવે છે. રોજ કાયમથી ફડકમાં દીકરી. એટલે કે આવી બધી પરંપરાઓની વચ્ચે દીકરી હંમેશા ફડક એટલે બીકમાં ઉછરતી જોવા મળે છે. કદાચ ચલો આપણે કોઈ કારણસર કંઈ બેનપણી સાથે બહાર ગયા અને ઘરે આવવામાં થોડું મોડું થઈ ગયું તો દીકરીના હૃદયમાં એક બીક હશે કે ભાઈ મારે મોડું થઈ ગયું છે, ઘરે જઈશ એટલે મમ્મી પણ બોલશે ને પપ્પા પણ બોલશે. એ જ જગ્યાએ જો કદાચ ભાઈ કંઈ બહાર ગયો હોય ભાઈબંધો સાથે અને મોડું થઈ ગયું હોય તો ભાઈને કદાચ કશું કહેવામાં નહીં આવતું હોય, અથવા તો ભાઈને એમ કહેવામાં આવશે કે ભાઈ આજે ભલે થયું, હવે ફરી ક્યારે થવું ના જોઈએ. કેમ? કારણ કે એ છોકરો છે અને આપણે છોકરી છીએ. આ ફેર છે. આ ભેદભાવ દીકરીને આ જીવન સાથે જોડાયેલા હોય છે અને એ બીક સાથે એને જીવવું પણ પડે છે. કદાચ જે દીકરીને પરણાવીને પિતાએ સાસરે મોકલી અને એનો પતિ બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધ બાંધીને જો કદાચ ભાગી જાય તો એને સમાજના લોકો કશું નહીં કહે. પણ જે દીકરીને સાસરે મોકલવામાં આવી છે જો એને આવું કોઈ પગલું લીધું તો સમાજ એને જીવવા જેવું નહીં રહેવા દે. એટલે આ એક બીક છે, એક લાજ મર્યાદા છે. એટલે કે આ બધી મર્યાદાઓ, આ બધી પરંપરાઓ સાથે દીકરીને બીને જીવવું પડે છે. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે છે. શું કહે છે દીકરીના પિતા? કે જે શિર ઉપર, જે માથા ઉપર હું હાથ ફેરવીને જેને વહાલ કરતો હતો, આશીર્વાદ આપતો હતો, એ જ દીકરી આજે મને પોતાનો હાથ આપે છે. શેના માટે? સહારો આપવા માટે મને પોતાનો હાથ લંબાવે છે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. એટલે કે આમ જેમ જેમ દીકરી મોટી થતી જાય છે એમ એની સમજદારીમાં શું થતું જાય છે? સમજદારીમાં વધારો થતો જાય છે. એની સમજદારી મોટી થતી જાય છે, એનો વિસ્તાર વધતો જાય છે. એટલે કદાચ દીકરીથી કોઈ ભૂલ થાય તો મા બાપ તરત સમજાવવા બેસી જશે, પણ દીકરાથી કોઈ ભૂલ થાય તો ખબર છે કે મા બાપને કે ભાઈ એ કંઈ માનવાનો નથી કે સમજવાનો નથી, એને સમજાવીને શું મતલબ, એમ કરીને શું કરે છે? મા બાપ જતું કરતા હોય છે. એટલે શું કહે છે? દીકરી જેમ જેમ મોટી થતી જાય છે એમ એમ પોતાના અનુભવ અને પોતાના સંસ્કારોના આધારે એની સમજણનો વિસ્તાર વધતો જતો હોય છે. શૂર શરણાઈના સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં
દીકરી. એટલે શું કહે છે? જ્યારે એક બાપ દીકરીને વળાવવાની તૈયારી કરી રહ્યો હોય અને ત્યારે ઘરમાં સુખદાયી પ્રસંગ હોય, શરણાઈના સૂર વાગી રહ્યા હોય અને એ દીકરીના આ શુભ પ્રસંગની અંદર આશીર્વાદ આપવા માટે સગા સંબંધીઓની ભીડ ભરેલી હોય, છતાં પણ એ ભીડમાં એક બાપને પોતાની દીકરી યાદ આવે છે અને એ દીકરીને યાદ કરીને દીકરીની યાદોને, વાતોને, એની ટેવોને યાદ કરીને બાપ શું કરતો હોય છે? રડ્યા કરતો હોય છે. અને એની એ જ ભીની પલકમાં, એટલે કે એની એ જ ભીની આંખોમાં, એના એ જ આંસુમાં દીકરીના પ્રત્યક્ષ દર્શન થાય છે. એટલે કે વાલી અને મીઠડી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માન સન્માન હંમેશા પિતાના હૃદયમાં રહેલા હોય છે. એટલે કે પોતાની દીકરીનું માન અને સન્માન એ પિતાના હૃદયમાં કાયમ માટે રહેતું હોય છે. માટે જ દીકરી પિતાને વધારે નજીક હોય છે. દીકરા કરતાં દીકરી પિતાના વધારે નજીક રહેતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું કાવ્ય પૂરું થયું. હવે તમારે શું કરવાનું છે? તો કાવ્યની નીચે આપેલા સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. કાવ્યની નીચે આપેલા સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકની અંદર લખવાનો છે. થેન્ક યુ.